ધોરણ 2 ની અંદર ગણિત સંપુટમાં ત્રીજો એકમ છે પેટર્ન. તો એની અંદર 45મા પેજ ઉપર સંખ્યા પટ્ટી આ રીતની દોરેલી છે. એમાં 1 નંબર ઉપર ડેટકા વાય છે, 6 નંબર ઉપર ગુલાબી ફૂલ છે, 11 નંબર ઉપર મધમાખી છે, 15 નંબર ઉપર પીળું ફૂલ છે અને 21 નંબર ઉપર લીલું ફૂલ છે અને 29મા અંક ઉપર ખિસકોલી છે. અહીંયા આપણને 5 ખાલી જગ્યા બતાવી છે. એમાં પહેલી ખાલી જગ્યા હું વાંચું છું, તમે સમજજો. જેને આવડે એણે જવાબ દેવાના છે અને પછી તમને આવડી જાય પછી તમારે તમારા ગણિત સંપુટમાં લખવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા મેં કરાવી છે, બરાબર? જોઈ લો. ડેટકાને ગુલાબી ફૂલ સુધી પહોંચવા 5 કૂદકા મારવા પડે. જો 1 નંબર ઉપર ડેટકાભાઈ છે, એને ગુલાબી ફૂલ સુધી પહોંચવું છે, 6 સુધી આવવું છે, તો 5 કૂદકા મારવા પડે. હવે બીજી ખાલી જગ્યા હું વાંચું છું, જેને આવડે એણે જવાબ દેવાના. બીજી ખાલી જગ્યા છે, મધમાખી કેટલા કૂદકા મારીને પીળા ફૂલ પર પહોંચશે. એમાં મધમાખી છે એ 11 નંબર ઉપર છે, એને 15 ઉપર આવવા માટે કેટલા કૂદકા મારશે મધમાખી? ગણીને કયો. 4. વેરી ગુડ, 4 બરોબર છે. તો એમાં 4 લખશું. હવે ત્રીજી ખાલી જગ્યા, ખિસકોલી છે એ 29મા અંક ઉપર છે અને ખિસકોલી કેટલા કૂદકા પાછળ મારે તો તે લીલા ફૂલ પર પહોંચશે. ગણો છે 8. ઓકે, 29થી તમે પાછળ કૂદકા ગણો. 21 આવવા માટે 8 કૂદકા મારવા પડે. હવે ચોથી ખાલી જગ્યા, મધમાખી કેટલા કૂદકા પાછળ મારે તો ગુલાબી ફૂલ પર પહોંચશે. ચાલો, 11 થી 6 સુધી આવવા માટે 5. ઓકે, વેરી ગુડ. ચાલો, છેલ્લી ખાલી જગ્યા, 5મી ખાલી જગ્યા છે, ડેટકો કેટલા કૂદકા મારીને પીળા ફૂલ સુધી પહોંચશે? 14. હા, ઓકે. જો 1 નંબર ઉપર ડેટકાભાઈ છે, એ તમે ગણતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે પીળા ફૂલ 15 ઉપર પહોંચવા માટે એને 14 કૂદકા મારવા પડે. ઓકે, ચાલો લખી નાખો.